નમસ્કાર. જો તમે વારંવાર ટ્રેનમાં મુસાફરી કરતા હો અથવા તો ક્યારેક પણ કરતા હો તો આ માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. આજે આપણે ભારતીય રેલવેના એક એવા મહત્વના સલામતી નિયમ વિશે વાત કરવાના છીએ જે દરેક મુસાફરે જાણવો જ જોઈએ. તો ચાલો સીધા જ એ સવાલ પર આવીએ જે ઘણા લોકોને મૂંઝવતો હોય છે. શું આપણે ટ્રેનમાં ગેસ સિલિન્ડર સાથે મુસાફરી કરી શકીએ? આ એક સામાન્ય લાગતો સવાલ છે, પણ એની પાછળ સલામતીના ઘણા મોટા પાસા જોડાયેલા છે. તો પછી આ બાબતે સત્તાવાર નિયમ શું છે? ચાલો જાણીએ. કારણ કે એનો જવાબ એકદમ સ્પષ્ટ છે અને એક કાયદાકીય રીતે બંધનકર્તા પણ છે. ટૂંકમાં કહીએ તો જવાબ છે ના. એક મોટો અને સ્પષ્ટ ના. ભારતીય રેલવેના નિયમો મુજબ પેસેન્જર ડબ્બાઓમાં એલપીજી ગેસ સિલિન્ડર લઈ જવા પર સખત અને સંપૂર્ણ પ્રતિબંધ છે. અને જો આ કોઈ સામાન્ય સલાહ નથી, આ એક કાયદાકીય આદેશ છે જે રેલવે અધિનિયમ 1989 હેઠળ આવે છે. આ કાયદો સ્પષ્ટપણે કહે છે કે મુસાફરોની સુરક્ષા માટે ટ્રેનમાં કોઈપણ જ્વલનશીલ કે જોખમી સામગ્રી લઈ જવી એ એક ગંભીર ગુનો છે. હવે અહીંયા એક બહુ જ મહત્વનો મુદ્દો છે જે સમજવા જેવો છે. ઘણાને એવું લાગે કે ભરેલો સિલિન્ડર નહીં પણ ખાલી સિલિન્ડર તો લઈ જઈ શકાય ને. પણ ના, નિયમ ભરેલા અને ખાલી બંને સિલિન્ડર માટે સરખો જ લાગુ પડે છે. કારણ કે ખાલી સિલિન્ડરમાં પણ ગેસના અવશેષો હોઈ શકે છે જે ખતરનાક સાબિત થઈ શકે છે. સારું, હવે સવાલ એ થાય કે જો કોઈ આ નિયમ તોડે તો શું? એના પરિણામો શું આવી શકે? અને માની લો આ પરિણામો ખૂબ જ ગંભીર હોઈ શકે છે. સૌથી પહેલાં તો જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરતું પકડાય તો એમને 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. પણ વાત ખાલી દંડ પર પૂરી નથી થતી. આ ગુનાની ગંભીરતાને જોતા દોષિત વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. અને અહીંયા ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે કોર્ટ ગુનાની ગંભીરતાને આધારે નિર્ણય લઈ શકે છે. મતલબ કે કાં તો ખાલી દંડ, કાં તો ફક્ત જેલની સજા, અથવા તો દંડ અને જેલ બંને સજા એકસાથે પણ થઈ શકે છે. હવે આ જે પ્રતિબંધ છે એ ફક્ત ગેસ સિલિન્ડર માટે જ નથી. એવી બીજી પણ ઘણી વસ્તુઓ છે જેને ટ્રેનમાં લઈ જવાની મનાઈ છે. ચાલો એ લિસ્ટ પર એક નજર કરીએ. આ પાછળનો મુખ્ય સિદ્ધાંત એકદમ સરળ છે. કોઈ પણ એવી વસ્તુ જે આગ પકડી શકે અથવા બીજા મુસાફરો માટે જોખમ ઊભું કરી શકે એના પર પ્રતિબંધ છે. આમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, સ્ટોવ, ફટાકડા અને ખતરનાક કેમિકલ્સ કે એસિડ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. પણ આટલા બધા કડક નિયમો અને પ્રતિબંધોની વચ્ચે એક એવી વસ્તુ છે જેના માટે છૂટછાટ આપવામાં આવે છે. અને સાચું કહું તો એ જાણીને થોડી નવાઈ લાગશે. હા, તમે બરાબર સાંભળ્યું. ઘી. ટ્રેનમાં ઘી લઈ જવાની પરવાનગી છે. જો કે ઘી પણ જ્વલનશીલ પદાર્થ છે, એટલે એને એમ જ નથી લઈ જઈ શકાતું. એના માટે પણ અમુક ખાસ શરતોનું પાલન કરવું જ પડે છે. તો ચાલો જોઈએ કે ઘીને કાયદેસર રીતે કેવી રીતે લઈ જઈ શકાય. પહેલી શરત, એનું વજન 20 કિલોગ્રામથી વધારે ન હોવું જોઈએ. બીજું, એ બરાબર રીતે પેક કરેલા ટીનના ડબ્બામાં જ હોવું જોઈએ. અને ત્રીજું, એ ડબ્બો એકદમ ટાઈટ બંધ કરેલો હોવો જોઈએ. એક વાત ખાસ યાદ રાખજો, ખુલ્લું કે છૂટક ઘી લઈ જવાની સખત મનાઈ છે. આખરે આપણે આજે જેટલા પણ નિયમોની વાત કરી, ભલે એ ગેસ સિલિન્ડર હોય કે ઘી, એ બધા પાછળનો હેતુ ફક્ત એક અને એક જ છે: દરેક મુસાફરની મુસાફરી સુરક્ષિત અને સુખદ રહે. તો આ બધી જ જાણકારી પછી હવે જ્યારે પણ ટ્રેનમાં મુસાફરી કરવાની થાય ત્યારે સામાન પેક કરતી વખતે આ વાતો ચોક્કસ ધ્યાનમાં રાખવા જેવી છે. આપણા સામાનમાં શું છે એ ફરી એકવાર ચકાસી લેવું સારું. કારણ કે આ માત્ર આપણી પોતાની સગવડની વાત નથી, પણ આપણી સાથે મુસાફરી કરતા સેંકડો લોકોની સલામતીની પણ જવાબદારી છે.